નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ સમજી ગયા છે. આજના લેક્ચરમાં આપણે શું કરવાના છીએ? તો આજના લેક્ચરની અંદર સરવાળા અને બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના નિયમો જોઈ અને સરવાળા અને બાદબાકી તથા ભાગાકાર ગુણાકાર કરવા જઈ રહ્યા છીએ. અને જે જવાબ મળે છે એ જવાબને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું. આજના લેક્ચરની અંદર એટલું ખાસ કંઈ વધારે પડતું દિમાગ દોડવાની જરૂર પડશે નહીં, પરંતુ એને કન્વર્ટ કઈ રીતે કરવું એ સમજવા જઈ રહ્યા છીએ. તો આપણે જોઈ લઈએ સરવાળા અને બાદબાકી માટેનો નિયમ અને પછી ગુણાકાર અને ભાગાકારનો નિયમ. આજનો લેક્ચર થોડો નાનો હશે, આવતા લેક્ચર ઘણો મોટો લેક્ચર હશે. બરાબર, આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા વાત કરીએ સરવાળા અને બાદબાકી માટેના નિયમો. સાહેબ 10મા અને 9મા ધોરણની અંદર આ બધું શીખી ગયા છીએ. હવે વાત કરીએ કે સરવાળા અને બાદબાકી માટેના નિયમો. તો તમે કહેશો સાહેબ સરવાળા અને બાદબાકી તો અમને આવડે છે ને, ધોરણ 1, 2, 3, 4, 5 ત્યારથી બધું શીખતા આવ્યા છે, તો સરવાળા બાદબાકી તો આવડશે ને. મિત્રો, એ તમને સાદી સંખ્યા માટે આવડે. અત્યારે આપણે જોવાના છીએ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ માટે, એટલે કે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ માટે. જે વૈજ્ઞાનિક સંખ્યા છે, જેમ કે દાખલા તરીકે વાત કરું કે 5.32 ગુણ્યા 10⁻³ અહીંયા 5.432 ગુણ્યા 10⁻³ આ બેનો સરવાળો બાદબાકી કરવો હોય, ગુણાકાર ભાગાકાર કરવા હોય તો કઈ રીતે થાય એ સમજવા જઈ રહ્યા છીએ. એનો એકદમ ઈઝી છે, એને સમજી પણ લઈએ અને એના નિયમ પણ જોઈ લઈએ. તો સૌથી પહેલા એના નિયમમાં શું કહેવામાં આવે છે સમજી લઈએ. તો સૌથી પહેલા જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાની 10⁻³ જોવી. હું આપણી રીતે આપણી ભાષામાં રજૂ કરીશ, સિમ્પલ ભાષામાં, કે 10⁻³ જોઈ. જો ઘાત સમાન હોય, પહેલા તો ઘાત જોવાની. જો 10⁻³ બંનેની અથવા ત્રણેયની સમાન હોય તો સીધો જ સરવાળો કે બાદબાકી કરવી. સીધો સરવાળો કે બાદબાકી કરવાની. ક્યારે? પહેલા સૌથી પહેલા 10⁻³ જોવાની, અને ઘાત જો સમાન હોય તો શું કરી દેવાનું? સીધો સરવાળો કે બાદબાકી કરી દેવાની. પરંતુ જો ઘાત સમાન ન હોય, જો ઘાત સમાન ન હોય તો બે રીતે થઈ શકે. એક, નાની ઘાત હોય, બે સંખ્યા હશે ને, એમાં એક ઘાત નાની હશે, એક ઘાત મોટી હશે. તો જેની ઘાત નાની હોય, નાની ઘાતને વધારી મોટી કરવી, અને બીજું કે જે મોટી ઘાત હોય, મોટી ઘાત ઘટાડી નાની કરી, અને પછી છેલ્લે શું કરવાનું? સરવાળો અથવા બાદબાકી કરવી. ખ્યાલ આવે? ટૂંકમાં પહેલો તો ઘાત જોવાની. જો ઘાત સમાન હોય તો સીધો સરવાળો કે બાદબાકી કરી દેવાની. જો સમાન ન હોય તો ઘાતને વધારીને મોટી કરવી, અથવા ઘાત મોટી હોય તો ઘટાડીને નાની કરવી. હવે તો શું થશે? આપણે અહીંયા એટલું યાદ રાખીશું કે હંમેશા ઘાતને વધારીને મોટી જ કરીશું. આપણે બેમાંથી કોઈ પણ એક ફોલો કરીશું, પણ બંને અલ્ટરનેટિવ નહીં કરીએ, બેમાંથી એકનો જ ફોલો કરીશું, એટલે જેથી આપણને તકલીફ પડે નહીં. એટલે આપણે આ નહીં કરીએ. હંમેશા જે કોઈ ઘાત હશે, કોઈ પણ ઘાત હશે, એમાંથી બે ઘાત હશે, એક ઘાત સમાન હોય તો કંઈ ફરક પડવાનો નથી, સીધો સરવાળો કે બાદબાકી થઈ જશે. પરંતુ એક ઘાત નાની હશે અને એક ઘાત મોટી હશે, તે ઘાત નાની છે એને વધારીને મોટી કરવાની થશે. હવે કઈ રીતે વધારીને મોટી કરવાની થશે તો એ સિમ્પલ એક સમજીએ. દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લઈએ આપણે અહીંયાથી કે ચલો
કે 2.63 ગુણ્યા 10 ની -5 ઘાત છે અને બીજો જવાબ બીજું છે કે માની લઈએ 3.60 ગુણ્યા 10 ની -2 ઘાત આવું છે મને આ બેનો આનો અને આનો સરવાળો કે બાદબાકી કે માનો કે સરવાળો કરવો છે તો પહેલા શું કરવાનું 10 ની ઘાત જોઈ એટલે પહેલા આ ઘાત અને આ ઘાત જો સમાન છે ના જુદી જુદી છે એટલે ઘાત સમાન ન હોય તો નાની ઘાતને વધારી મોટી કરવી અથવા મોટી ઘાતને ઘટાડી નાની કરવી આપણે શું કરવાનું છે હંમેશા નાની ઘાતને વધારીને મોટી કરવાની તો નાની ઘાત કઈ હવે આપણને ખબર છે કે અહીંયા 0 હોય આ સાઈડ -1 સોરી +1 +2 +3 એમ આવે અહીંયા -1 -2 -3 હા તો -5 નાના કહેવાય -5 નાના કહેવાય -2 મોટા કહેવાય એટલે આ ઘાત નાની છે તો આને વધારીને મોટી કરવાની તો કેટલી કરવાની છે મારે તો ગુણ્યા 10 ની -2 કરવાની છે કેટલી કરવાની છે 10 ની -2 એટલે 10 ની -5 થી મારે 10 ની -2 કરવાની છે 10 ની -2 છે ને 10 ની -2 કરવા માટે મેં શું કર્યું તો કેટલા ડિફરન્સ થયો 3 નો ડિફરન્સ થયો કેટલા થયો ડિફરન્સ 3 નો તો ઘાત વધી ગયા લેક્ચર શીખવાડ્યું ઘાત વધે તો સંખ્યા ઘટે હા ઘાત વધે તો સંખ્યા ઘટે એટલે 10 ની -5 હતી એની જગ્યાએ 10 ની -2 થઈ આના કરતા આ ઘાત વધી તો સંખ્યા કેવી થવી જોઈએ નાની થવી જોઈએ તો આ પોઈન્ટ કેટલા બિંદુ કરશે 3 એટલે એક અહીંયા આવશે 1 અહીંયા 2 અને અહીંયા 3 એટલે 3 અંક આવશે એટલે શું થશે તો 3 6 2 પછી આની આગળ એક અંક આવશે એટલે 0 બીજો અંક આવશે એટલે 0 અહીંયા આવશે 0.0 એટલે અહીંયાથી આવ્યો અહીંયા પોઈન્ટ હતો 2 પછી પોઈન્ટ હતો એટલે 1 2 અને 3 પોઈન્ટ ખસી જાય એટલે અહીંયા 3 નો ડિફરન્સ થયો ખ્યાલ આવે છે મિત્રો શું કહેવા માંગુ છું 10 ની -5 હતી એને વધારીને મેં 10 ની -2 કરી એટલે 3 નો ડિફરન્સ થયો તો આ પોઈન્ટમાં 3 ખસેડવા પડે એટલે અહીંયાથી 1 અહીંયાથી ગણીએ આ 2 અને 6 ની વચ્ચે 1 પછી 0 અને 2 ની વચ્ચે 1 આમ થશે 1 પછી અહીંયા 2 પછી અહીંયા 3 નો ડિફરન્સ પડે એટલે 2.63 કરતા સંખ્યા નાની થઈ ને એટલે ઘાત વધી તો સંખ્યા ઘટે આપણે બીજું ઉદાહરણ જોઈએ સરવાળા બાદબાકી પછી કરીએ છીએ પહેલા એના ઉદાહરણ જોઈએ કે કઈ રીતે ઘાત વધારવી અને કઈ રીતે ઘટાડવી આ આવડવું જરૂરી છે સરવાળા બાદબાકી તો એકદમ ઈઝી છે બરાબર બાકી તમને ઘાત કઈ રીતે વધશે ઘાત કઈ રીતે ઘટે એ સમજવું અને એ ગણતરી કરતા આવડવું જોઈએ ચાલો ફરી એકવાર જોઈએ બીજું ઉદાહરણ ભાઈ સરવાળા બાદબાકી તમને સમજાવું છું કઈ રીતે કરવાનું છે બીજું ઉદાહરણ જોઈએ માનો કે એક સંખ્યા છે કે 6.32 ગુણ્યા 10 ની 5 ઘાત છે અને બીજી સંખ્યા છે કે 6.402 ગુણ્યા 10 ની 3 ઘાત છે હા ચાલો હવે શું કરવાનું પહેલા તો બંનેની ઘાત જોવાની એટલે આની ઘાત 10 ની 5 અને આની ઘાત 10 ની 3 ઘાત છે બેમાંથી નાની કઈ છે હંમેશા નાની ઘાતને વધારીને મોટી કરવી તો નાની કઈ તમે કહેશો સાહેબ 3 કેટલી કરવાની છે એની જગ્યાએ મારે 10 ની 5 કરવાની છે તો ડિફરન્સ કેટલો થયો 2 પોઈન્ટનો ડિફરન્સ થયો કેટલો થયો 2 પોઈન્ટનો ડિફરન્સ એટલે આના કરતા ઘાત વધી ગઈ 3 કરતા 5 છે 10 ની 3 ઘાત એની જગ્યાએ 10 ની 5 ઘાત થઈ એટલે ઘાત વધી આપણે પેલો નિયમ ખબર છે બધાને કે સંખ્યા વધે તો ઘાત ઘટે જો સંખ્યા ઘટે તો ઘાત વધે આપણે ગયા લેક્ચરમાં આ બે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં શીખી ગયા છે તો 10 ની 3 ઘાત તેની જગ્યાએ 10 ની 5 ઘાત થઈ બે નો ડિફરન્સ થયો તો એનો મતલબ થયો કે આ 6 ને 6.402 ઘાતમાં શું થયો 2 નો વધારો તો સંખ્યામાં શું થવું જોઈએ ઘટાડો થવો જોઈએ ઘાતમાં 10 ની 3 હતી એની જગ્યાએ 10 ની 5 થઈ 2 નો વધારો કર્યો ને 2 નો વધારો કર્યો તો ઘાત વધી ઘાત વધ્યો ઘાત વધી તો સંખ્યા ઘટેલાને ઘટાડવી પડે તો કેટલી ઘટશે 2 પોઈન્ટ ઘટશે લખીએ તો 2 0 4 6 પોઈન્ટ અહીંયા તો 2 પોઈન્ટ ખસેડો એટલે 1 અહીંયા થશે 1 અને બીજો અહીંયા ખ્યાલ આવે છે થશે
એક 0 બીજો 0 થઈ ગયો ને, સોરી અહીંયા આવશે હા, આ પોઈન્ટ અહીંયા આવશે અને પછી એક અંક આવશે એટલે 6 પછી 6 અને 4 ની વચ્ચે તો 0 0 ની આગળ એક 0 એટલે અહીંયા આવશે આટલી સંખ્યા થશે. ખ્યાલ આવે છે મિત્રો? બીજું એક ઉદાહરણ છે એટલે ખ્યાલ આવશે. આપણે હંમેશા ઘાતને વધારીએ છીએ, ઘાતને વધારીને મોટી કરીએ છીએ, નાની ઘાતને વધારીને મોટી કરીએ છીએ એટલે ઘાત શું થશે? ઘાત વધે તો સંખ્યા હંમેશા ઘટશે, એટલું યાદ રાખવું આપણે. બરાબર. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ કે 0.002 ગુણ્યા 10 ની 6 ઘાત, 10 ની 6 ઘાત અને સામે લઈએ કે 201.3 ગુણ્યા 10 ની 3 ઘાત. આ જોઈએ આપણે. બરાબર. આ બેનો મારે સરવાળો કરવો છે. તો સરવાળા અને બાદબાકી માટે પહેલો નિયમ શું છે કે સૌથી પહેલા 10 ની ઘાત જોઈ, જો ઘાત સમાન હોય તો સીધો સરવાળો કે બાદબાકી કરી દેવો, અને સમાન ન હોય તો બે વસ્તુ કરી શકો કે નાની ઘાતને મોટી કરો અથવા મોટી ઘાતને નાની કરો. આપણે કયું યુઝ કરીએ છીએ હંમેશા કે નાની ઘાતને વધારીને મોટી કરીશું. ચલો તો આ બેમાંથી નાની ઘાત કઈ છે તમને ખ્યાલ આવી ગયો હશે. કઈ ઘાત નાની છે? 10 ની 3 ઘાત નાની છે, આ મોટી છે. તો આને મારે શામાં કન્વર્ટ કરવાની છે? 10 ની 3 ઘાત છે ને, 10 ની 6 છે, અહીંયા 10 ની 3 છે એટલે મારે શું કરવું પડશે કે નાની ઘાતને વધારીને મોટી કરવી પડશે. એટલે મારે કેટલી કરવી પડશે? 10 ની 6 કરવી પડશે. 10 ની કેટલી કરવી પડશે? 6 કરવી પડશે. તો આને 10 ની 6 એટલે આના કરતા આ ઘાત કેટલી વધી? 3 વધી ને, 10 ની 3 ઘાત વધી. ચાલો હવે 10 ની 3 ઘાત વધી તો સંખ્યા ઘટે તો કેટલી ઘટશે? 3 પોઈન્ટ થશે. એટલે અહીંયા એક આવશે 1 પોઈન્ટ, પછી આવશે બીજો પોઈન્ટ, અહીંયા આવશે ત્રીજો પોઈન્ટ. એટલે શું થશે? 0.200 ને આવશે સંખ્યા મળશે. ખ્યાલ આવે તમને? ખ્યાલ આવે છે કે નહીં? 10 ની 3 ઘાત કરતા 10 ની 6 ઘાત થઈ એટલે ઘાત વધી તો સંખ્યા મૂળ સંખ્યા 201 હતી જગ્યાએ તો 0.20 થઈ ગઈ, સંખ્યા ઘટી જાય. ઘાત વધે તો સંખ્યા ઘટે. આ જો એક ઉદાહરણ જોઈએ એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવે. પછી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. બીજા એક બે ઉદાહરણ લઈએ એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે કે શું કરવાના છીએ આપણે. બીજું ઉદાહરણ જોઈએ કે 0.0000216 ગુણ્યા 10 ની 4 ઘાત અને બીજું લઈએ 2.667 ગુણ્યા 10 ની માની લઈએ 10 ની 1 ઘાત લઈએ, 10 ની 1 ઘાત લઈએ. ચાલો તો આપણે સરવાળો કે બાદબાકી કરવું હોય, મારે સરવાળો કે બાદબાકી કરવું હોય પહેલા શું જોવાનું કે બંનેની ઘાત જોવાની. બંનેની ઘાત જુઓ, 10 ની ઘાત 4, 10 ની ઘાત 1. શું કરવાનું? સમાન નથી. સમાન ન હોય તો નાની ઘાતને વધારીને મોટી કરવાની. એટલે અને મારે શામાં કન્વર્ટ કરવાની છે? કેટલી? આના જેટલી કરવાની ને, તો 10 ની 4 ઘાત કરવાની. તો કેટલો ડિફરન્સ થયો? 3 નો ડિફરન્સ થયો એટલે 3 ઘાત વધી ને, 3 ઘાત વધી તો સંખ્યા કેટલી ઘટવી જોઈએ? 3 ઘટવી જોઈએ. તો આ પોઈન્ટ ક્યાં જશે? આ પોઈન્ટ અહીંયા છે. કેટલો જશે? અહીંયા 1, પછી અહીંયા 2, અહીંયા 3. સંખ્યા કેટલી થશે? તો ગુણ્યા 20.00767 ગુણ્યા 10 ની 4 ઘાત. 10 ની 4, 10 ની 4 ઘાત બંનેની ઘાતને સમાન કરીએ છીએ. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. જ્યાં સુધી તમને ન ખ્યાલ આવે ત્યાં સુધી હું વારંવાર ઉદાહરણો રજૂ કરીશ. છેલ્લું એક ઉદાહરણ લઈ લઈએ. 752.921 ગુણ્યા 10 ની -4 ઘાત, 10 ની -4 ઘાત. બીજું ઉદાહરણ લઈએ 6.2719 ગુણ્યા 10 ની +4 ઘાત, +4. આ બંનેનો સરવાળો કરવો છે. તો પહેલા શું જોવાનું? 10 ની ઘાત જોઈ, સમાન જોઈ છે. 10 ની ઘાત તો કહેશે 10 ની 4, 10 ની 4 થઈ ગઈ. સમાન નથી મિત્રો, -4 છે, +4 છે. હવે ઘાત સમાન નથી એટલે ઘાત સમાન ન હોય તો નાની ઘાત કઈ? તો બધા કહેશે સાહેબ નાની ઘાત તો 10 ની 4 ઘાત છે. 10 ની -4 નાની કહેવાય, આ પ્લસ મોટી કહેવાય.
+4 અહીંયા આવશે, -4 અહીંયા આવશે, હા ડિફરન્સ થશે. તો ચલો સમજીએ. તો શું કરીશ, આ ઘાતને મોટી કરીશ, કોણ જેટલી 10⁴ જેટલી, એટલે 10⁻4 કરીશ. તો 10⁴ કરીને -4 થી +4 કરી તો અહીંયા જોઈએ કે -4 થી +4 કરી તો કેટલા ડિફરન્સ થાય? કેટલા ડિફરન્સ થાય? 1 2 3 4 5 6 7 8 9 10. 10 નો ડિફરન્સ કર્યો મેં, 10 નો ડિફરન્સ કર્યો મેં, એટલે અહીંયા 10 નો ડિફરન્સ કર્યો એટલે 10 પોઈન્ટમાં ખસેડવો પડશે. પણ આના ચાલો તો ઘાતમાં વધારો થયો, ઘાત વધી તો સંખ્યા ઘટે. તો કઈ સંખ્યા ઘટાડવાની છે? આ ઘટશે. તો કેટલા પોઈન્ટ ખસશે? 10 પોઈન્ટ ખસશે. એટલે યાદ કરીએ 1, અહીંયા 2, 3, કઈ નથી એટલે 0 મૂકી દઈએ, પછી 4, 5, 6, 7, 8 એમ કેટલા આવશે આગળ? કેટલા આવશે? 1 2 એથી ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 0.0000 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 7 5 9 2 હવે કામ થશે. ખ્યાલ આવે? તો શું કહેવા માંગુ છું? તો તમારે હંમેશા શું કરવાનું કે નાની ઘાતને વધારીને મોટી કરવાની. ઘાત વધશે એટલે સંખ્યા તમારે હંમેશા ઘટાડવાની થશે. એટલે તમારે કઈ બાજુ ખસવાનું થશે? હંમેશા ડાબી બાજુ ખસવાનું થશે. તો આપણે આ વાત કરી છે ઘાત કઈ રીતે વધારી અને મોટી કરવાની છે એની ચર્ચા કરી. હવે મિત્રો આપણે આગળ એના એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ. ચલો મિત્રો હવે આપણે એના એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ સરવાળાને બાદબાકી માટે. તો સૌથી પહેલા એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલા એક્ઝામ્પલ કે સરવાળા કરવા માટે, સરવાળા બાદબાકી માટે પહેલા સરવાળા જોઈશું. તો જોઈએ કે 14.312 ગુણ્યા 10⁴ પ્લસ 7.110 ગુણ્યા 10⁴ આનો જવાબ કેટલો આવશે? એટલે એક રકમ આ છે, બીજી રકમ આ છે, આ બંનેનો સરવાળો કરવાનો છે, સરવાળો કરવાનો છે. તો શું કરીશું? સૌથી પહેલા કે બંનેની ઘાત જોઈશું. આની 10⁴ 10⁴ ઘાત સમાન હોય તો સીધો જ સરવાળો કે બાદબાકી કરી દેવાની. એટલે શું કરીશું? અમે લખી દઈશું કે 14.312 મિત્રો પોઈન્ટ નીચે પોઈન્ટ લખજો એટલે જેથી તમને સરળતા રહે, ગુણ્યા 10⁴ પ્લસ 7 પોઈન્ટ, પોઈન્ટ નીચે પોઈન્ટ લખવાનું અને અહીંયા લખવાનું 10 ગુણ્યા 10⁴. ખ્યાલ આટલું? ઘાત સમાન છે એટલે કંઈ ચેન્જ કરવા જરૂર પડશે નહીં. ઘાત સમાન ન હોય તો તમારે ચેન્જ કરવું પડે. ચલો તો અહીંયા કોમન કોણ રહેશે? 10⁴ કોમન છે એટલે લખી દઈએ 10⁴ કોમન. હવે સરવાળો કરીએ તો અહીંયા 2 1 3 ને 4 પોઈન્ટ 4 ને 7 ને 4 2101 વધી 2 આવશે 31.412 ગુણ્યા 10⁴. આ જે જવાબ આવ્યો એ જવાબને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કન્વર્ટ કરીએ તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ શું કહે છે કે એક અંક પછી પોઈન્ટ દર્શાવો અને બાકીની સંખ્યાને ઘાતમાં દર્શાવવાની. તો આ પોઈન્ટને મારે અહીંયા ખસેડવો પડે. 3.1 થઈ જાય તો શું છે? 3.1412 ગુણ્યા 10 કેટલી ઘાત થશે? તો સંખ્યા 31 હતી એની જગ્યાએ 3 થઈ ગઈ. સંખ્યા ઘટી તો ઘાત વધે. 31 કરતા 3 થાય સંખ્યા ઘટી તો ઘાત વધે. તો કેટલી ઘટી? કેટલા પોઈન્ટ થશે? 1 તો ઘાત કેટલી વધશે? 1. 4 ની જગ્યાએ કેટલી થશે? 5. સંખ્યા ઘટે તો ઘાત વધે. તમને યાદ રખાયેલો છે, જોઈ પણ ગયા છે. જવાબ આવશે 3.1412 ગુણ્યા 10⁵. ખ્યાલ? બીજું ઉદાહરણ જોઈએ આપણે. ધીરે ધીરે બોલ કઈ સુન રે
સિગ્નલે કોઈ સિગ્નલે. ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ કે 3.12 ગુણ્યા 10⁻² પ્લસ 3.12 ગુણ્યા 10⁻². એક સંખ્યા 3.12 ગુણ્યા 10⁻², બીજી છે 3.12 ગુણ્યા 10⁻². બંને રકમ સમાન છે. ઘાત આપણે જોવાની, પહેલા રકમ નહીં જોવાની, ઘાત જોવાની. બંનેની ઘાત કેવી છે? સમાન. તો શું કરવાનું? સીધો સરવાળો કે બાદબાકી. એટલે 3.12 ગુણ્યા 10⁻², બીજો છે 3.12 ગુણ્યા 10⁻². બંનેનો સરવાળો કરવાનો છે. સામાન્ય છે એટલે શું લઈ લઈશું? 10⁻². ચાલો શું થશે? આગળ સરવાળો કરીએ તો 4, 2, 6. ખ્યાલ જવાબ આવી ગયો. અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવીએ તો ઓલરેડી છે એક અંક પછી પોઈન્ટ છે, એટલે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે, એને ફેરવાની જરૂર પડે નહીં. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ઓલરેડી છે. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજા નંબરનું ઉદાહરણ. ત્રીજા નંબરનું ઉદાહરણ જોઈએ. નંબર 3 6.312 લઈ લઈએ ગુણ્યા 10⁴ પ્લસ 12.60 ગુણ્યા 10⁵ 10⁵. ચાલો તો એક સંખ્યા આવી છે, બીજી સંખ્યા આવી છે. ચાલો બંનેની ઘાત જોઈએ તો ઘાત સમાન ન હતી. આગળ ઘાત સમાન હતી તો શું કરતા પડે? સીધો સરવાળો કે બાદબાકી કરી દેવાનો. પરંતુ અહીંયા ઘાત સમાન છે નહીં, એટલે શું કરીશું આપણે? તો અહીંયા લખીએ કે પહેલી સંખ્યા 6. ચલો લખતા નથી, પહેલા ડાયરેક્ટ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. એક 10⁴ છે અને એક 10⁵ છે. તો શું કરવાનું? આપણે બે કામ કરી શકીએ. ઘાત સમાન નથી તો જે નાની ઘાત છે એને વધારીને મોટી કરીએ, 10⁵ કરી દઈએ, 10⁴ ને 10⁵ કરી દઈએ, અથવા 10⁵ ને ઘટાડીને 10⁴ કરી શકીએ. બંને કામ કરી શકીએ. પણ આપણે શું કરીએ છીએ? નાની ઘાતને વધારી મોટી કરીશું. નાની ઘાતને વધારીને મોટી કરીશું. એટલે આ ઘાતને વધારીશું અને શું કરીશું? મોટી. એટલે કેટલી કરીશું? 10⁵. જે બીજી સંખ્યા છે એની સમાન કરીશું ને, એટલે ગુણ્યા 10⁵ કરી દઈએ. શું કરી દઈએ? 10⁵. તો વધી કેટલી? એક પોઈન્ટ વધ્યો, હા, એક ઘાત વધી. તો એક ઘાત વધી તો અહીંયા એક પોઈન્ટ ઘટવો જોઈએ. એટલે ઘાત વધે તો સંખ્યા ઘટે. આ યાદ રાખવાનું. ઘાત વધે તો સંખ્યા ઘટે. એટલે ઘાત વધે તો સંખ્યા ઘટે તો કેટલી ઘટશે? એક પોઈન્ટ ઘટશે. એટલે આ પોઈન્ટ અહીંયા થશે. એટલે શું થશે? 63, 12, 21 તો રહેશે. પોઈન્ટ અહીંયા 0 આગળ જશે. ખ્યાલ? આ પોઈન્ટ અહીંયા આવે તો એક સંખ્યા આગળ છે તો 0 પોઈન્ટ એટલે થશે. પ્લસ બીજી સંખ્યા લખી દેવાની. તો લખી દઈએ 12 પોઈન્ટ નીચે 0.60 ગુણ્યા 10⁵. ખ્યાલ? કોમન શું રહેશે આગળ? 10⁵. અહીંયા 1, 2, 1, 3, 6 ને 6, 12, 2 વધી 1.3. કેટલો થયો? 13.2 સોરી 13.23 121 ગુણ્યા 10⁵. અહીંયા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે નહીં, એટલે ફેરવવું પડશે. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવીએ તો શું થશે? આ પોઈન્ટ અહીંયા આવશે. એટલે 1.32 31 21 ગુણ્યા 10⁵ કેટલી ઘાત થશે? તો શું થશે? સંખ્યા પહેલા 13 હતી, એની જગ્યાએ 3 1 થઈ ગઈ ને, એટલે સંખ્યા ઘટે તો ઘાત વધે તો કેટલી વધશે? 1 પોઈન્ટ થશે. એટલે 5 થી 10⁶ થશે. તો જવાબ તમારો ફાઇનલ થશે. ખ્યાલ આવે છે? ચલો બીજું ઉદાહરણ જોઈએ, પછી બાદબાકીના ઉદાહરણ જોઈશું. સેમ આની આ રીતે બાદબાકી માટે. हमें और जीने की चाहत नहीं थी. તો ઈઝી છે મિત્રો. તમારે વારંવાર રિપીટ કરવું પડશે, વારંવાર તમારે રિવિઝન કરવું પડતું રહેશે તો તમને ખ્યાલ આવશે. ચાલો આગળ જોઈએ. 5મા નંબરનું કે 6ઠ્ઠા નંબરનું જે કંઈ આવ્યું ઉદાહરણ નંબર જોઈ લઈએ. ચાલો તો જોઈએ આગળ કે 17.21 ગુણ્યા 10⁻² 10⁻² પ્લસ 17.21
21 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત એક સંખ્યા આવે છે એ સંખ્યા છે શું કરીશું સંખ્યા વડે સમાન છે પણ આપણે તો શું જોવાનું ઘાત જોવાનું આની ઘાત કેટલી છે 10 ની માઈનસ 2 આની કેટલી છે 10 ની માઈનસ 4 છે ચલો તો નાની ઘાતને આપણે શું કરીએ હંમેશા મોટી કરીશું નાની ઘાત કઈ છે 10 ની માઈનસ 4 કરે ને 10 ની માઈનસ 4 અને 10 ની માઈનસ 2 મોટા કરે એટલે એને મારે કન્વર્ટ થવા કરવાની છે તો 10 ની માઈનસ 2 એટલે 2 નો ડિફરન્સ થાય ને 2 નો ડિફરન્સ થાય એટલે શું થશે કે 2 ઘાત વધી સંખ્યા ઘટે તો 2 ઘાત ઘટશે એટલે એક પોઈન્ટ અહીંયા ખસશે બીજો પોઈન્ટ આગળ ખસશે એટલે શું થશે 0.1721 થશે આવી સંખ્યા થશે 0.1721 પ્લસ લખી દઈએ તો શું થશે 17.21 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત અહીંયા શું થયું 0.1721 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત કોમન કેટલો 10 ની માઈનસ 2 ઘાત તો રહેશે શું થશે આગળ 1 2 7 ને 1 8 2 ને 3.17 જવાબ મળી ગયો પરંતુ જવાબ સંપૂર્ણ છે ના આ જવાબને શું કરવું પડશે જે છેલ્લે જવાબ મળે એ જવાબને હંમેશા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો શું થશે 1.73821 ગુણ્યા 10 ની શું થશે 17 ની જગ્યાએ 1.7 થઈ ગયું કિંમત ઘટી તો ઘાત વધે તો કેટલી થશે -3 થશે ના -3 તો નાની કહેવાય એટલે કેટલી થશે -1 થશે આ તમારો જવાબ પૂરો થાય છે ખ્યાલ આવે તો આ સરવાળા અને બાદબાકીના નિયમો છે બાદબાકી માટે સેમ એઝ ઇટ ઇઝ ઘાત સમાન કરી દેવાની સરવાળાની જગ્યાએ બાદબાકી કરી દેવાનું જવાબ તમને મળી જશે પ્લસ મળે માઈનસ મળે જે કે જવાબ મળે તમારો જવાબ જોઈ લેવાનો છે ખ્યાલ આવે છે તો આપણે મિત્રો હવે એક ઉદાહરણ બાદબાકી જોઈશું એક બે ઉદાહરણ અને પછી આપણે ગુણાકાર અને ભાગાકાર માટે જોઈશું ચાલો છઠ્ઠું ઉદાહરણ લઈ લઈએ કે 31.271 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત માઈનસ 3.21 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત 10 ની માઈનસ 1 ઘાત ચાલો તો શું થશે એક સંખ્યા છે બીજી સંખ્યા આવે છે અહીંયા કેટલી છે 10 ની માઈનસ 3 છે અહીંયા કેટલી છે 10 ની માઈનસ 1 બેમાંથી મોટી કઈ સંખ્યા 10 ની માઈનસ 1 છે એક ઘાત મોટી કહેવાય એટલે શું થશે મારે આને કન્વર્ટ કરવી પડશે કેટલામાં 10 ની માઈનસ 1 માં કન્વર્ટ કરવી પડશે ચલો 10 ની માઈનસ 1 કન્વર્ટ કરીશ તો કેટલો ડિફરન્સ થયો 2 નો ખ્યાલ આવે છે એટલે ઘાત વધી છે ને ઘાત વધી સંખ્યા ઘટવી જોઈએ તો કેટલી ઘટવી જોઈએ 2 પોઈન્ટ થશે ને એટલે એક અહીંયા આવશે એક પોઈન્ટ બીજો પોઈન્ટ અહીંયા આવશે એટલે કેટલો થશે 31.271 અહીંયા આવશે ને પોઈન્ટ અહીંયા આવી ગયો અહીંયા તો 2 પોઈન્ટ ખસી ગયો 0 પોઈન્ટ થઈ ગયો બરાબર ચાલો આ એક સંખ્યા બદલાઈ ગઈ ચલો હવે શું કરીશું અને સરવાળામાં બાદબાકી મળી જશે તો શું થશે -3.21 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત જવાબ કેટલો હશે 10 ની માઈનસ 1 ઘાત કન્વર્ટ કરતા દઈએ ને કન્વર્ટ કરી દેશો બાદબાકી કરશો તો જે કંઈ જવાબ આવે એ તમે લખી દેશો તો જવાબ લઈ લઈએ કેટલો આવે છે કે 0.31.271 માઈનસ 3.21 જવાબ આવે છે -2.89 લખી દઈએ જવાબ આવે છે -2.89 729 મળે છે બરાબર છે ઓલરેડી એક અંક પછી પોઈન્ટ છે એટલે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં છે જવાબ એટલે એને કન્વર્ટ કરવાની જરૂર પડશે નહીં તો આ આપણે થઈ ગયું સરવાળા અને બાદબાકીના નિયમો હવે આપણે ગુણાકાર અને ભાગાકાર માટે જોઈશું ચાલો હવે આપણે આગળ જઈશું સરવાળા અને બાદબાકી પછી હવે ગુણાકાર અને ભાગાકાર માટે ગુણાકાર અને ભાગાકાર માટે એકદમ ઈઝી છે લખીએ આગળ ગુણાકાર અને
ભાગાકાર માટેના નિયમ. તો ગુણાકાર અને ભાગાકાર માટે નિયમો કઈ છે જ નહીં, પરંતુ આપણે ખબર છે, જાણી લઈએ અથવા એકવાર ચર્ચા કરી લઈએ કે ઘાતોનો શું થાય? સરવાળો થાય. ઘાતોનો સરવાળો કે બાદબાકી કરવી. બરાબર છે. જો સમાન નિશાની હોય તો શું કરવું પડે? સરવાળો. અને જુદી જુદી નિશાની હોય તો જુદી જુદી નિશાની માટે બાદબાકી. આપણને ખ્યાલ છે, એટલાની વધારે ચર્ચા કરવાની પણ જરૂર છે નહીં. હા, ઘાતોનો સરવાળો કે બાદબાકી કરી, અને સમાન નિશાની હોય તો સરવાળો કરો, અને જુદી જુદી નિશાની હોય તો બાદબાકી, એટલે સરવાળો અને બાદબાકી કરવાનો થશે. ચાલો પહેલું ઉદાહરણ લઈ લે, ખ્યાલ આવશે. પહેલું ઉદાહરણ ગુણાકાર માટે પહેલા કરીશું, પછી આપણે ભાગાકાર માટે કરીશું. તો લખીએ 72.601 ગુણ્યા 17.602, સોરી અહીંયા ઘાત લખવાની રહી ગઈ છે, તો લખી દઈએ, ગુણ્યા 10⁵ ગુણ્યા 17.602 ગુણ્યા 10⁻². તો આની અંદર શું થશે? તો એક સંખ્યા આ છે, બીજી સંખ્યા આ છે. તો શું થશે? તો સૌથી પહેલા ગુણાકારમાં છે એટલે શું કરીશું આપણે? તો આને કઈ રીતે લખી દેવું? પહેલા આ રીતે લખી દેવાનું. ઘાતો એક સાઈડ દર્શાવી દઈશું કે 72.601 ગુણ્યા સંખ્યા બધી એક બાજુ લખી દઈએ, 17.602 ગુણ્યા 10⁵ ગુણ્યા 10⁻². ખ્યાલ? એટલે મેં આ સ્વરૂપમાં લખી દેવાનું. આ બંને ઘાતોમાં છે, એટલે ઘાતોનો શું કરવાનો? સરવાળો કે બાદબાકી કરી દેવાની. તો સમાન નિશાની હોય તો સરવાળો, જુદી જુદી નિશાની હોય તો બાદબાકી. તો ખબર છે, એટલે જુદી જુદી નિશાની છે, +5 અને માઇનસ, +or માઇનસ. એટલે જવાબ કેટલો આવશે? 10⁻³ આવશે. 5 માંથી 2 બાદ થશે, 10⁻³ આવશે. આ સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો. તો એ સંખ્યાનો ગુણાકાર કરી દઈએ આપણે. તો લખીએ કે 72.601 ગુણ્યા 17.602, જવાબ થાય છે 127.922802. કંઈક આવો જવાબ થાય છે. ચાલો, અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફરી દઈએ તો શું થશે? આ પોઈન્ટ ની આવશે 1.2 થઈ જશે. તો જવાબ શું હશે? 1.277.2802 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? સંખ્યા ઘટી તો ઘાત વધે. તો કેટલી? 1, 2 અને 3. 3 પોઈન્ટ થશે તો કેટલી થશે? +6 થશે. આ તમારો જવાબ. કઈ છે એની અંદર ખાલી જે ઘાત છે એ ઘાતોનો સરવાળો કરી દેવાનો અથવા બાદબાકી કરી દેવાની. આગળનું જે સ્ટેપ છે એ સ્ટેપને ઉતારી દેવાનો અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવી દેવાનું. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. બીજું ઉદાહરણ જોઈએ. ચાલો, લઈએ 60.7221 ગુણ્યા 10⁻6 ગુણ્યા 72.60 ગુણ્યા 10⁻6. 10⁻6 કંઈક કદાચ આવું આવી ગયું તો શું કરવું? ચાલો, તો પહેલું સ્ટેપ શું છે? આપણે સિમ્પલ રીતે લખી દેવાનું. તો શું લખી દઈશું કે 60.7221 ગુણ્યા 10⁻6 ગુણ્યા -6 પછી લખીશું. પહેલા શું લખી દઈશું? અંક લખી દઈશું. 72.60 ગુણ્યા 10⁻6 ગુણ્યા 10⁻6. હા, ચલો, શું થશે?
અને સોલ્વ આઉટ કરીએ પહેલા 0 10 ની 0 થઈ જશે એટલે શું કરીશું 10 ની 0 પ્લસ ઓર માઈનસ 0 હવે એનો ગુણાકાર કરી દઈએ હવે એનો ગુણાકાર કરીએ તો કેટલી કિંમત આવશે જોઈ લઈએ આપણે 60.7221 ગુણ્યા 72.60 આપણો જવાબ આવે છે 4408.42 6 ચલો 4 બાજુ લખી શકો તમે આવો જવાબ આવે છે ચલો શું કરવું પડશે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કે 4.408 42 44 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે તો સંખ્યા ઘટી ગઈ સંખ્યા ઘટી તો ઘાત વધે તો કેટલી 1 2 અને 3 એટલે 10 ની પ્લસ 3 ઘાત જવાબ આવે આ તમને વસ્તુ શીખવેલી છે કે એની અંદર છે નહીં તો આશા રાખું છું તમને ગુણાકારનો ખ્યાલ આવી ગયો છે હવે સમય ન બગાડતા હું ભાગાકાર જતો રહું છું એટલે આ બહુ ઈઝી છે એકદમ એટલે આપણે એને કંઈ કરતા નથી ચાલો હવે આગળ ભાગાકાર તરફ જઈએ છીએ મિત્રો તમને ખ્યાલ ન આવ્યો હોય તો મેં તમને ગયા લેક્ચરની અંદર મારો WhatsApp નંબર આપેલો છે તો તમે મને મેસેજ કરી શકો છો અને એની અંદર તમે ઈચ્છો તો તમને એક્સ્ટ્રા એક્ઝામ્પલ તમને હું નોટ્સ મોકલી આપીશ તો તમે એક્સ્ટ્રા એક્ઝામ્પલ આના ગણી શકશો પરંતુ આનો એટલો ઉપયોગ થતો નથી એક્ઝામની દ્રષ્ટિકોણ બહુ અગત્યનું નથી પરંતુ આપણે એને જોવું જરૂરી છે કે આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે કદાચ આનો ટ્રાન્સ કરવાની જરૂર પડશે એટલે કે એને ઉપયોગ કરવાની જરૂર પડશે આપણે ચલો ત્યારબાદ જોઈએ હવે ભાગાકાર માટે તો ભાગાકાર માટે પહેલું ઉદાહરણ જોઈએ 60.21 ગુણ્યા 10 ની 6 ઘાત ભાગ્યા 6.72 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત કંઈક આવું છે ચલો તો શું કરવાનું સૌથી પહેલા સમજો તો સૌથી પહેલા એને ભાગાકાર સ્વરૂપમાં લખી દેવાનું એટલે ભાગાકાર સ્વરૂપમાં લખવા માટે શું કરશો તો 60.21 ગુણ્યા 10 ની 6 ઘાત ભાગ્યા 6.72 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત આટલું કરી દેવાનું ચાલો ચાલો શું કરવાનું આ ઘાતને નીચેથી ઉપર લઈ લઈએ 10 ની માઈનસ 4 છે ઉપર જશે એટલે પ્લસ થઈ જશે એટલે શું કરીશું આપણે શું છે તો 60.21 ભાગ્યા 6.72 ગુણ્યા 10 ની 6 ઘાત તો હતી ગુણ્યા 10 ની પ્લસ 4 ઘાત થઈ ગઈ ઉપર એટલે પ્લસ થઈ ગઈ આ બેનો શું થશે ઘાતોનો સરવાળો આ પણ પ્લસ છે આ પણ પ્લસ છે 10 થશે એટલે લખીએ કે 60.21 ભાગ્યા 6.72 ગુણ્યા 10 ની પ્લસ 10 ઘાત થઈ ગઈ બરાબર છે આનો ભાગાકાર કરી દઈએ તો લગભગ 10 પોઈન્ટ સમથિંગ થશે એક્ઝેક્ટલી જોઈ લઈએ કે 60.21 ભાગ્યા 6.72 એટલે 8.95 લખી દઈએ આખી કિંમત કે 8.95 ગુણ્યા 10 ની 10 ઘાત અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવાની જરૂર છે ના કારણ કે એક અંક પછી ઓલરેડી પોઈન્ટ છે એટલે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં છે ચાલો બીજું ઉદાહરણ લઈ લઈએ એકદમ ઈઝી છે આમાં કંઈ વધારે છે નહીં લખીએ આગળ બીજું ઉદાહરણ 8072 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ભાગ્યા 600.2 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત શું કરીશું પહેલા હવે ખ્યાલ આવી ગયો છે તમને શું કરવાનું છે શું કરીશું પહેલા એને ભાગાકાર સ્વરૂપમાં લખી દઈએ ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ભાગ્યા 600.2 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ચલો શું થશે અને આપણે નીચેથી પર લઈ જઈએ તો શું થશે અહીં આગળ તો 8000.72 ગુણ્યા 10 ની માઈનસ 12 તો હતી જ ગુણ્યા 10 ની માઈનસ 6 થી ઉપર જશે એટલે પ્લસ 6 થશે
ભાગ્યા અહીંયા શું રહેશે 600.2 આવું થશે. તો આ બેનો અહીંયા માઇનસ ના પ્લસ પ્લસ ઓર માઇનસ માઇનસ એટલે જવાબ આવશે આગળ 10 ની -6 ઘાત થશે. આનો જવાબ કેટલો આવે છે તો કેલ્ક્યુલેટરથી જોઈ લઈએ આપણે. કેટલો આવશે 8000.73 ભાગ્યા 600.2 એટલે આવશે 13.33 સુધી અંક લઈ લઈએ એપ્રોક્સિમેટલી. તો આટલો જવાબ થશે. હવે આ જવાબ પૂર્ણ નથી. કેમ? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં નથી. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવીએ તો શું થશે? એક પોઈન્ટ આગળ થશે એટલે 1.3330 ગુણ્યા 10 ની સંખ્યા ઘટી તો ઘાત વધે તો ઘાત -5 થશે અને 10 ની -6 10 ની -5 -6 કરતા 10 ની -5 વધારે કહેવાય. તો મિત્રો આજે આપણે વાત કરી ગુણાકાર અને ભાગાકારના નિયમોની વાત કરીશું. હવે જ્યારે આગળ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે એના અર્થસૂચક અંકો કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે, એમસીક્યુમાં આવી શકે છે, 1-2 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે, એ કઈ રીતે નક્કી કરવું એ આવતા લેક્ચરમાં જોઈશું.